કલેક્ટરશ્રીના માધ્યમથી આપણા સૌના ખેડૂતોના રિસ્પેક્ટેડ પૂજ્ય બાપુ હું કહીશ, પરેશભાઈ ગોસ્વામી એક અલ્ટિમેટમ આપવાના છે. જો સરકાર આ વાત નહીં સાંભળે, જો રૂલિંગ ગવર્મેન્ટ આ વાત નહીં સાંભળે તો આગામી કાર્યક્રમ લોકશાહીની સ્થાપનાથી આજ સુધી નથી થયો એવો તાકાતવાળો થશે. ખેડૂતની ભાષામાં કહું તો સરકારના પગ નીચેથી માટી સરકી જશે, એની જાહેરાત પણ થશે. આવો ખેડૂત પ્રેમીઓ, બિન રાજકીય નિસ્વાર્થી આપણો આ જે ખેડૂત હિતનું યજ્ઞ પરેશભાઈ ગોસ્વામી કરી રહ્યા છે એમાં સૌ સાથે મળીએ. હું આવું છું, તમે પણ આવો. કિસાન શક્તિ જિંદાબાદ બતાવવા માટેનો અવસર આપણે સૌ સાબિત કરીએ. જી પરેશભાઈ. ધન્યવાદ બાપુ. આમ જોવા જઈએ તો બાપુએ સંપૂર્ણ વાત કરી છે. હું ઘણા દિવસથી યુટ્યુબના માધ્યમથી અને મીડિયાના મારફતે જે આપના સુધી માહિતી પહોંચાડી છે કે આપણા જે આ 3 મુદ્દા છે એ 3 મુદ્દા બાપુએ પણ અહીં વર્ણવ્યા છે. આ મુદ્દા છે એ ગુજરાતના ખેડૂતોનો હક છે, અધિકાર છે, નહીં કે કોઈ ભીખ. અને આ અધિકાર માટે આપણે આવતીકાલે સોમવારના રોજ સવારે 9 વાગ્યે આપણે બધા કલેક્ટર કચેરીએ એકઠા થવાના છે. તો આ કાર્યક્રમ છે ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તો આવો આપ સૌ ખેડૂત ભાઈઓ છે આ ઐતિહાસિક કાર્યક્રમના સહભાગી બનો. આ કાર્યક્રમના સહભાગી બનશો અને ખેડૂતોની જો એક મોટી સંખ્યા હશે, ખેડૂતોના આશીર્વાદ જો આની અંદર આવશે તો મને ચોક્કસથી વિશ્વાસ છે કે ઇતિહાસના અંદર અત્યાર સુધીમાં ક્યારેય પણ પરિણામ ન મળ્યું હોય એવું અકલ્પનિક પરિણામ છે આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને મળવા જઈ રહ્યું છે. તો આવો સૌ સાથે મળી અને આપણે બધા જ ખેડૂતો આપણા ખેડૂતોની લડાઈ લડીએ. જય જવાન, જય કિસાન.